તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા ત્યાં નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોતા આવજો અને આજના બ્લોગમાં આપણને સપોર્ટ કરજો. તો મિત્રો આ લેબડો જે તમે પગલો દેખાય કાપેલો હતો ને એનો કચરો બધો એકમ પડ્યો હતો, જે ગંભીરભાઈને સાફ કરી નાખ્યો છે. અને આપણો ફાયદો એટલો કે અંદર હાફ રહેતો હતો, જેથી આપણે નવો બીક રહેશે નહીં. તો મિત્રો આપણે સદીમાં મંદિરે આવી ગયા છીએ. આપણું સદીમાં ચોમન માકા મંદિર હાલનું દર્શન કરી લો. દીવા અગરબત્તી બધું ચાલુ જ છે, જોઈ લો. તો ફાઇનલી મિત્રો એક ખુશીના સમાચાર કે કારીગર આવી જશે આજ, અને આપણા મંદિરનું કામકાજ ફરીથી ચાલુ થઈ જશે. જો તમે કારીગર આપણા વચ્ચે જે બે લાદીઓ નથી લગાવી દીધી છે, ઉપર આપણા માર્બલ લગાવી દીધો છે. જુઓ પેલી બાજુ ઓળીનું કામકાજ ચાલુ છે. તો મંદિર પાણીથી મસ્ત સાફ કરી નાખ્યું છે, જુઓ તમે. તો મિત્રો સદીવા મંદિરનું કામકાજ તમે બતાવી દીધું. હવે આપણે જઈએ ગામમાં. તો મિત્રો આપણે આવ્યા છે ત્યારે રોહિતભાઈ વાળામાં. આ જો આપણે રોહિતભાઈનો સસલો પહોંચાડ્યો અને એક પેલી બાદ બેઠો એમ કહીને સસલો હાર્યો. રોહિતભાઈ આટલા બેઠા છે, આ સસલું જોવાય. તો મિત્રો આપણા ગામમાં આવ્યા છીએ અને આપણા સાહેબભાઈ ફોનમાં ફોટા પાડવાનો શોખ થયો. એક જાતનો કહીએ ને હરા ખાઈને ફોનમાં ફોટા પાડવાનું. આપણા સાહેબભાઈ અને એમનું એમટી શું કરવાનું? નહીં પાડવું, મફતની એમટી. મફતની એમટી ચશ્મા બકુભાઈ ના. તો મિત્રો આપણે હાલ સાહિલભાઈએ ફોનમાં 25 ફોટા પાડ્યા, 25 ફોટા ટ્રાન્સફર કર્યા. 25 ફોટા બદલે 2 રૂપિયાની પેપ્સી આપણે ખવડાવી. બોલો આ લુખ્ખો મોણો જોજો, કોઈને 2 રૂપિયાની પેપ્સી ખવડાવે. તને શરમ ના આવી લે? આપણે તો 2 વાળી રૂપિયા વાળી ખવડાવી. તાર ફોટો તાર મોટું હોય ને એટલે એવું. તો મિત્ર આપણે હમણાં સાહિલભાઈ પેપ્સી માટે કીધું, 2 રૂપિયાની પેપ્સી ખવડાવી. સાહિલભાઈ ચડી જી 2 પડી પર લાવી દીધો. આપણા ઓલે આ માણસે જોયા બેઠો બેઠો હશે. તો મિત્રો આજ હું તમને તમારા ડેટ પણ યાદ કરાવું. તમારું બેનપણમાં બધા વસ્તુ કરેલી છે મેં એ પોતે. જો આ દરિયેથી કુંકુ રમેલા. જે દરિયો આવતી ને આપણે પાણી નાખીએ એટલે મોટી થઈ જાય. શી મસ્ત લાગે. જો આ દરિયેથી કુંકુ રમેલું છે. હવે વેચી જોજો, તૂટી ગયો. આ દરિયો પણ બહુ ગમે મને. એને તો બહુ રમેલા દરિયો. તો મિત્રો આપણે હાલ ગામમાં આવ્યા છીએ. ગામમાં આજે એક નવીનતા વસ્તુ થઈ તમને બતાવું. જુઓ આપણું રવાપીરનું મંદિર અને આપણો અનિલભાઈ ગલ્લો. એક બોકડો આટલો પડેલો હતો અને એક બોકડો એક જ પાછળ. પણ 2 મેં એક જગ્યાએ બોકડો નહીં. ચમ નહીં? બોકડો આવી હશે એક બોકડો પર આપણે બેઠા છીએ ને એક બોકડો હાર્યો. આપણે કમ્પ્લેટ ગુંદા નેચર મિલ દીધા છે રમાપીરના મંદિરની હોમું. તો એક કામ સારું કર્યું છે, જેથી આપણે સોયલો બેસી એકાય. તો મિત્રો તમને કોક બતાવું. હું જુઓ હોમું ઘણા બધા કબૂતર ચડે છે, પણ એમાં ખાસ વાત ખબર? અંદર તમને વ્હાઈટ કબૂતર દેખાય. જુઓ વ્હાઈટ કબૂતર એક હારી અને એક હારી. આ કબૂતરો આમ તો પાડવામાં આવું, પણ આમ આ કબૂતર તારા ટોળા વચ્ચે ખુલ્લો ફરે છે. જુઓ 2 કબૂતર છે વ્હાઈટ કલરનો. આ રહ્યું છે ડાકાવાળું વ્હાઈટ, પેલું પ્રોપર વ્હાઈટ. તો મિત્રો આપણા આરે છકુનો હંચો જે આપણા કાલ હમો કરીને આવ્યા છીએ. આના બાદ દર્જન બેઠી બેઠી કબજા શિવ કના હે. આપણો આર્યો છે સાલનો પટકો દેખાય તમને. એનો આપણે રૂમાલ બનાવવાનો છે. ચોખ્ખો રૂમાલ છે બનાવી આપે તમે. કેટલા દાડા પછી? 10 દાડા દિવસો કોમ બહાર જવાનું તારે. મારા ને કાલ રાતે રૂમાલ થઈ ગયેલો જોવા, બરાબર મસ્ત કોટિંગ બોટિંગ કરી. એ આટલા મેક્યો ટાઈમ કાઢી લાગજો, બરાબર. હું જઉં છું. તો મિત્રો રાતના વાગે છે 9:30 અને અમે આવ્યા છીએ અંધારામાં ક્ષેત્રમાં. જુઓ અરે આપડા તોહિતભાઈ એકાન અને આ બધા ભાઈઓ બેઠા છે. મંડળી શીખવાનું ચાલુ છે. જુઓ જય માતાજી મિત્રો, અમે આજે મંડળી શીખવા આવ્યા છીએ. આ છે અમારી ગોબરા ગેંગ. ગોબરા ગેંગ ની જે વર્ઝન બદલાઈ ગયું ને અમારા બધા ભાઈઓ તૈયાર થઈ તો સુરત ભાઈને સપોર્ટ કરજો, લાઈક શેર ને કમેન્ટ કરજો. ફૂલ સપોર્ટ શક્કરપારા કરજો. હા અમારે ઋતિકભાઈ કેવું છે, એવું કરવાનું? શક્કરપારા શક્કરપારા સબસ્ક્રાઇબ કરજો. હા સબસ્ક્રાઇબ શક્કરપારા બધું કરી દેજો ફટાફટ ભેગું.
તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળી કાલે એક નવા બ્લોગ સાથે. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કે સપોર્ટ કરજો. જય માતાજી, જય રામાપીર.